રાજ્યમાં ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો થાય છે, પરંતુ હકીકત એ છે કે જ્યારે વીટીવી ન્યૂઝ માધ્યમ બની લોકોની સમસ્યા જાણવા પહોંચે છે, મીડિયામાં સ્થિતિને પ્રકાશિત કરે છે, ત્યારે તંત્ર અને સરકાર જાગે છે. આવું જ કંઈક હવે જસદણના કુંદણી ગામમાં બન્યું છે, જ્યાં વીટીવી ન્યૂઝના રિપોર્ટ પછી સરકાર જાગી છે અને હવે વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ક્લાસરૂમ બનાવવાના ઓર્ડર થયા છે. જાગ્યા ત્યાંથી સવાર આવું જ કંઈક જસદણના કુંદણીમાં બન્યું છે, જ્યાં છેલ્લા 10 મહિનાથી માતાજીના મઢમાં 120 થી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને અત્યાર સુધી સરકાર સ્થિતિ જાણતી હોવા છતાં અજાણ હોવાના ઢોંગ કરી રહી હતી. પરંતુ વીટીવી ન્યૂઝે વિદ્યાર્થીઓની વેદના પ્રકાશિત કરી, જર્જરિત શાળાને બતાવી, મંદિરમાં ભણવા માટે મજબૂર વિદ્યાર્થીઓની સ્થિતિ પ્રકાશિત કરી અને અંતે 23 દિવસ પછી સરકારની આંખ ખુલી. મંત્રી કુંવરજી બાવળિયા જાગ્યા અને અંતે તાત્કાલિક ધોરણે કુંદણી ગામના વિદ્યાર્થીઓ માટે 4 વર્ગખંડ બનાવવા માટે મંજૂરી અપાઈ. એના માટે મેં મારા અધિકારીઓને અત્યારે હમણાં જ બોલાવ્યા છે. અહીંના ડીપીઓની સાથે હું વાત કરી લઈશ. બંને ગામની અંદર જે શાળાઓ છે એની જે રૂમો છે પણ જર્જરિત થયા હતા, ડેમેજ કરીને ત્યાં નવા બનાવવા માટેના મંજૂર પણ થયા છે. પરંતુ જ્યાં સુધી એને દૂર કરીને ત્યાં પાછું મકાન નવું ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. ત્યાં બીજો કોઈ પ્રશ્ન નથી, કારણ કે ત્યાં બીજું કોઈ મકાન તો ડેમેજ કરીને પાડી દઈએ, પાડી દીધા પછી ત્યાં છોકરાઓને બેસાડવા માટેની કોઈ એવા ગામડામાં મકાન ન હોય જેને ખૂબ સારી સુવિધામાં બેસાડી શકાય. મંજૂર થઈ ગયેલા છે રૂમ અને એને વહેલી તકે શરૂ થાય એટલું જ કરાવવાનું છે. મેં એમના આચાર્ય સાથે, અમારા ત્યાંના શિક્ષણના અધિકારીઓ સાથે, બધા સાથે વાત કરી, આ ડીપીઓ સાથે પણ વાત કરીને વહેલી તકે કામ શરૂ થાય એટલો સવાલ છે. મંત્રીજી જાગે ત્યારે ડીઈઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ જાગે. જો મંત્રીજી અધિકારીઓ સાથે બેઠક ન કરી હોત તો હજુ પણ અધિકારીઓ ઊંઘતા જ હોત. જો કે ભલે મોડા પણ મંત્રીજી અને અધિકારીઓ વીટીવી ન્યૂઝના રિપોર્ટ પછી જાગ્યા છે, જેથી કુંદણી ગામના લોકો પણ વીટીવી ન્યૂઝનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા. સૌ મારા ગામમાં નિશાળ પડે જાય એવી થઈ ગઈ છે. મેં અત્યારે વાવડિયા પરિવારના મઢે છોકરા ભણાવવા બેહાર્યા છે અને મારી રજૂઆત નિશાળમાં વારંવાર રજૂઆત કરતો, કોઈ રજૂઆત મારી સાંભળતું નહોતું. પછી મેં મનસુખભાઈને સમાચાર આપ્યા. મનસુખભાઈ વીટીવી વાળાને લઈને આવ્યા અને એને માધ્યમથી અને 4 રૂમ મને મંજૂર કરાવી દીધા. ખૂબ ખૂબ વીટીવી વાળાનો આભાર. મહત્વનું છે કે વીટીવી ન્યૂઝના રિપોર્ટ પછી મંત્રીજી જાગ્યા અને કુંભણી ગામ અને આધ્યા ગામના વિદ્યાર્થીઓ માટે નવા ઓરડાઓની મંજૂરી મળી ગઈ. આશા રાખીએ કે મંત્રીજી હજુ પણ જાગતા રહે અને જ્યાં જ્યાં શાળાઓ જર્જરિત છે ત્યાં મુલાકાત લે, જેથી અધિકારીઓ એસીમાં ઊંઘતા ન રહે. રાજ્ય સરકાર શિક્ષણમાં સુધાર આવે તે માટે અનેક પ્રયાસો કરે છે. પ્રવેશોત્સવ પણ યોજે છે. વિવિધ યોજનાઓ થકી વિદ્યાર્થીઓને જરૂરી લાભ પણ આપે છે. પરંતુ ક્યાંક અધિકારીઓના પાપે ગ્રામ્ય લેવલે સુવિધાઓમાં કચાશ રહી જાય છે. ભ્રષ્ટાચારને કારણે મજબૂતી સાથે કામ નથી થતા, તો ક્યાંક આળસુ તંત્રના પાપે શાળાઓના સમય પર સમારકામ નથી થતા અને સમારકામ થાય છે તો માત્ર ને માત્ર કાગળ પર. પરિણામે શાળાઓ ટૂંકા ગાળામાં જર્જરિત બની જાય છે, જેથી મુશ્કેલીઓ વિદ્યાર્થીઓને પડે છે. હવે આશા રાખીએ કે સરકારના મંત્રીઓ દરેક જિલ્લામાં આવી જર્જરિત શાળાઓની મુલાકાત લેતા થાય, જેથી અધિકારીઓ ઊંઘમાંથી જાગે અને વિકાસના કામને વેગ મળે.